વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવેલ છે મકાઈનું તીખું ટેસ્ટી મસાલેદાર હેલ્ધી ચટપટું શાક। આ શાક આપણે રોટલા ભાખરી સાથે ખાઈ શકીએ છીએ। જેના માટે આપણે સૌપ્રથમ મકાઈના ડોડાને કુકરમાં 3 સીટી કરી અને હળદર મીઠું નાખી અને બાફી લેવાના છે અને એના આ રીતે આપણે દાણા કરી લેવાના છીએ। એ સિવાય ટમેટા મરચાં ફુલાવરનું નાના બટકા કરી ખાંડ કરી અને થોડો ભાત લઈ લેવાનો છે। ગેસ ઉપર એક વાસણ મૂકવાનું છે। વાસણની અંદર તેલ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ જીરું અને લીલા મરચાં ટમેટાનો વઘાર કરી લેવાનો છે। ટમેટા મરચાંને હલાવી લેવાના છે। ત્યારબાદ તેમાં સુધારેલ ઝીણું ફૂલ ઉમેરી દેવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં બફાયેલા મકાઈના દાણા ઉમેરી દેવાના છે અને તેને હલાવી લેવાનું છે। તેની અંદર 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે। એ સિવાય મરચું પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર ઉમેરી અને તેને હલાવી લેવાનું છે। હવે તેમાં થોડું પાણી ઉમેરી અને તેને થવા દેવાનું છે। આ શાક કોરું મોરું એકદમ સ્વાદિષ્ટ લાગે છે। હવે આપણે તેમાં થોડા ભાત ઉમેરી દઈશું જેથી ખાવામાં ખૂબ જ કરકરા ટાઈપનું સ્વાદ બની જાય। આ રીતે આપણે શાકને હલાવી લેવાનું છે અને રસો બળી ગયો છે, એકદમ કોરું મોરું શાક થઈ જાય એટલે એ શાકને આ રીતે આપણે બાઉલમાં કાઢી લેવાનું છે। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આ શાક એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે। આ શાક તમે રોટલા ભાખરી સાથે ન ખાવું હોય અને એકલું ખાવું હોય તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। નાસ્તામાં પણ તમે આ રીતે બનાવી અને વેરાયટી યુઝ કરી શકો છો। ફ્રેન્ડ, તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।